આજનો મારો વિષય છે ગીતા હાથમાં જેના કૃષ્ણ સાથી એના। ગમે તેટલા મોટા હોય ગુણીજન પણ માના તો સહુ ઋણીજન। માં જે આપીને પાછું કહે નહીં, પાછું માંગે નહીં તે માં એટલે પ્રેમનો દરિયો અને વાત્સલ્યનું ઝરણું। જન્મ આપનારી માં જનેતા, અન્ન આપનારી પૃથ્વીમાં। અને ત્રીજી મારી માં એટલે મારામાં સંસ્કારોનું સિંચન કરનારી, એટલે મારા જીવનને વિચારોથી પૃષ્ટ કરનાર માં। એટલે ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલું માધુર્ય એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। મારું જીવન તેજસ્વી અને ઉત્સાહવર્ધક બને એવો વિચાર આપનાર એટલે મારી ગીતામાં। માણસની બુદ્ધિ અને વૃત્તિ બદલવા માટે માં ગીતાના ખોળામાં જઈ બેસવું પડે। માં કદી બાળકને ડુબાડતી નથી। તેષામહં સમૃદ્ધતા મૃત્યુ સંસાર સાગરાત। મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી હું તને બહાર કાઢીશ એમ માં ગીતા કહે છે। અનન્યાસ ચિંતયંતો કહી મારો યોગક્ષેમ ચલાવવાની જવાબદારી લે છે। સ્થિત પ્રજ્ઞસ્ય સ્વકર્મણા કહી મારો માર્ગદર્શન કરે છે। અપિચેત સુદુરાચારો કહી પાસે લેનાર છે। સર્વસ્ય ચાહમ વૃદ્ધિ સન્નિવિષ્ટો કહી મારો આત્મગૌરવ વધારે છે। ઉચ્ચ જીવન જીવવું હોય તો માં ગીતાનો જ સંગ કરવો પડે। કામ, ક્રોધ, લોભ, મોહ સાથે પણ આજના માનવીની જંગ છે। ત્યારે માં ગીતા મય્યે મમ નાધત્સ્વ કહી મનોબળ પૂરું પાડે છે। સુખ દુઃખમાં જંગ આવે ત્યારે સુખે દુઃખે સમે કૃત્વા ગીતા કહે છે। કોઈ નિંદા કરે ત્યારે તુલ્ય નિંદા સ્તુતિ મૌની કહે છે। આધ્યાત્મિક જીવનમાં પરિત્રાણાય સાધનમ કહી આશ્વાસન આપે છે। નિર્મમ નિરહંકાર કહી મારા અહંકારને મારા અહંકાર ઉપર જીત મેળવી શકું છું એમ ગીતામાં કહે છે। આજનો માણસ જ્યારે પોતાને દિનહીન લાચાર સમજી જીવનમાં હારતો દેખાય ત્યારે ગીતામાં તેને જીતની રાહ બતાવે છે। કર્મણ્યે વાધિકારસ્તે કહી નિસ્વાર્થ કર્મ કરવાનું ધ્યેય આપે છે। અભયમ સત્વ સંશોધિત કહી માણસનો ડર કાઢે છે। પ્રત્યવાયોનો વિદ્યતે કહી કર્મ કરવા પ્રેરે છે। ઉદ્ધરે દાત્મનામ કહી તારો ઉદ્ધાર તું તારી જાતે જ કરી શકે છે એમ કહી માણસને ઊભો કરે છે। નિમિત્ત માત્રમ ભવ કહી માણસના અહંકાર ઉપર જીત પાવે છે। બહુનામ જન્મનામ મંતે કહી ધીરજ અપાવે છે। આમ માં ગીતા જીવનની જંગમાં માણસને સંકલ્પ, સાધના, સિદ્ધિ, સફળતા અને ધ્યેય આપે છે। એટલે જ કહેવાય છે ગીતા હાથમાં જેના કૃષ્ણ સાથી એના। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા।